નમસ્કાર. પ્રભુના શ્રી ચરણોમાં વંદન. આજના આ સમાપન કાર્યક્રમમાં ઉપસ્થિત મારા વાઇસ પ્રિન્સિપલ ભાઈ શ્રી મહેશભાઈ, ભાઈ શ્રી હિતેશભાઈ, આદરણીય રેખાબેન, તમામ અધ્યાપક મિત્રો અને જેના થકી આ તમે 4 દિવસ વર્ક કરી શક્યા છો અને કંઈક શીખી શક્યા છો એવા તમારા ટ્રેનર આદરણીય કૌશિકભાઈ, આદરણીય સુષ્માબેન. 4 દિવસ તમારા બહુ સુંદર રીતે પસાર થયા. મને એવો રિપોર્ટ પ્રાપ્ત થતો હતો કે છોકરા એવું કહે છે કે કૌશિકભાઈ અને સુષ્માબેનને આપણી ગાયડા કોલેજમાં જ રાખી લેવા છે લોકોને. આપણે આ લોકો છે ને પ્રવાસી કહેવાય. દીકરાઓ યાત્રી હોય ને, પ્રવાસી હોય ને, પ્રવાસીનું કામ સતત વિચરતા રહેવાનું છે. એ તમને શીખવાડ્યું એટલે તમને એ લોકોએ આર્ટિસ્ટ બનાવી દીધા. હવે તમારે આ કાર્યને આગળ ધપાવવાનું કામ કરવાનું છે. એ તમારા આદર્શ અને રોલ મોડેલ છે. તમને હસતા હસતા એટલું સ્નેહથી, એટલું પ્રેમથી તમને એટલું સરસ શીખવ્યું છે અને તમે બધા જ રાજી છો. એકની પણ નારાજગી નથી કે નહીં અમને કંઈ બહુ સમજ નહીં પડી કે નહીં આવડ્યું, એવું એકનું પણ નથી. અને હોય તો હાથ ઊંચો કરો. જાહેર મંચથી પૂછું છું, એકને પણ અસંતોષ થયો હોય કે કૌશિકભાઈ કે સુષ્માબેને બરાબર અમારી પાસે પૈસા લીધા, 200-300 રૂપિયા જે કંઈ લીધા તે, અને કામ એટલું થયું નથી, એવું કોઈ કહેનાર છે અહીંયા હોલમાં બેઠા એમાંથી? ઓકે. અલ્ટિમેટલી અર્થ એ થાય છે કે એમણે તમને શીખવ્યું છે, તમને એમના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે બ્યુટી પાર્લરના અને ચોકલેટ મેકિંગ. અલ્ટિમેટલી હવે તમારી ફરજ એ થાય છે કે તમારે હવે આ જેમ કૌશિકભાઈ સુષાબેને કર્યું તેમ તમારે હવે બીજી જગ્યાના કોન્ટ્રાક્ટ લેવાના અને તમારે આ કામ શરૂ કરવાનું. આમાં કોઈ સર્ટિફિકેટની જરૂર નથી, કારણ કે જ્યાં કુશળતા હોય ને ત્યાં સર્ટિફિકેટ કોઈ માંગતું નથી. તમે આજ સુધી બસમાં મુસાફરી કરો છો, બધા ટ્રેનમાં કરો છો, ઓકે, રિક્ષામાં કરો છો, કેટલાય લાયસન્સ માંગ્યું? બસના ડ્રાઈવર લાયસન્સ કેટલાય? લાવ ભાઈ જોવા દે, તું ડ્રાઈવર પાક્કો છે કે કાચો છે? તારી બસમાં કેવી રીતે બેસી જઈ? રિક્ષામાં આવો છો, રિક્ષા ડ્રાઈવર પાસે લાયસન્સ માંગ્યું તમે કે ભાઈ તું ખરેખર ડ્રાઈવર છે, ઊંધી નાખી તો રિક્ષા? માંગ્યું છે કદી? એટલે જેમાં કુશળ એમાં લાયસન્સ જરૂરી છે, પણ જેમાં કુશળતા છે, એમનું કૌશલ્ય છે, એક્સપર્ટ છે. અને એટલા માટે જ યોગ કર્મસુ કૌશલમ કહેવાયેલું છે કે કર્મમાં કુશળતા એ યોગ છે. એટલે તમને પણ એવા એક્સપર્ટ એમણે બનાવ્યા છે. રાઈટ ઓર રોંગ? બરાબર છે. એટલે તમે 5-25 જણને તમે પણ શીખવી શકો છો. અને પહેલાં આપણે હવે જે તમે શરૂ કરશો, હવેનું તમારું જે કર્તવ્ય કર્મ હશે એ કર્તવ્ય કર્મમાં તમારે ફ્રી શીખવવાનું. કૌશિકભાઈ તો બહુ એટલે નોમિનલ ચાર્જ કંઈ જ નહીં કહેવાય. અમદાવાદથી રોજ આવવાનું, રોજ જવાનું, રાત્રે 8 વાગે પહોંચવાનું, રાત્રે 1:30 વાગે પાછું પ્લેટફોર્મ પર આવી જવાનું, સવારે 6:30 વાગે કોલેજમાં આવી જવાનું. એની સાધનાને એકવાર જોરદાર તાળીથી બિરદાવો યાર. એમણે સાધના કરી છે, તપ કર્યું છે. બાકી રોજ અપ એન્ડ ડાઉન અમદાવાદથી કરવું ઇઝ ક્વાઇટ ઇમ્પોસિબલ. શક્ય જ નથી. કેટલા બધા કલાક તમારે જતા હોય છે. હવે જે કૌશિકભાઈ તમને શીખ્યું તેનું સમાપન સમારંભમાં 5-6 તમને વાત કહી દઉં કે તમે એકચ્યુઅલી શીખ્યા શું. આ બંને વ્યક્તિઓ પાસે ને વ્યક્તિ વિશેષ પાસે તમે શું શીખ્યા. જે હું 4 દિવસ તમારી પાસે હાજર નહીં હતો, પહેલા દિવસ હતો ને છેલ્લા દિવસે છું, પણ મને જે પ્રાપ્ત થયા છે રિપોર્ટ, એના પરથી હું તમારું જે મૂલ્યાંકન કરું ને, તો તમે પહેલાં પહેલું કૌશિકભાઈ સુષ્માબેન પાસે એક ગુણ શીખ્યા છો, એ છે કુલ માઇન્ડ, શાંત મગજ રાખવાનું. તમારી પર ગુસ્સે થયા બે જણા કોઈ દિવસ? એ આવડતું નથી તને આટલું શીખાયું પછી કયું તમને આવા શબ્દો કયા? નહીં, નોટ એટ ઓલ. એમના ચહેરા પર ઓલવેઝ સ્માઇલ હશે. એને શું કહેવાય? કુલ માઇન્ડ. બીજું, ક્લિયર વિઝન. એમનું વિઝન બહુ ક્લિયર છે. જે વિઝન એમણે તમને આપ્યું, એમના ચશ્મા, એમનો નંબર અને તમને તમારો નંબર કાઢીને આપી દીધો કે દીકરાઓ હવે તમારે સમાજમાં જ્યારે જાઓ છો ત્યારે આ વસ્તુ તમે શીખ્યા છો એ સમાજમાં તમે પદાર્પણ કરો. એટલે બીજું કયું શીખ્યા તમે? ક્લિયર વિઝન. ત્રીજું, ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ. એકદમ ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ છે. તમને એકદમ ચોકલેટ બનાવતા, હમણાં તમે ચોકલેટ તૈયાર જ ચખાડવાનું છે કે ભાઈ? હા,
હા, એટલે ચોકલેટ ચખાડશો જ, અમને ખબર છે, દર વખતે ચખાડે જ છે. એટલે તમે બનાવેલી ચોકલેટ ચખાડશો એટલે મને કેટલું, હું ચોકલેટ ખાતો નથી પણ કેટલો આનંદ થશે મને કે મારા છોકરો ગાયટા કોલેજના મારા દીકરા દીકરીઓએ ચોકલેટ બનાવી, કેટલો આનંદ થાય એમ. સી, બીજું કે તમને બ્યુટી પાર્લરનું દુલ્હનનો શ્રૃંગાર પહેલે જ દિવસે લઈને આવ્યા હતા દીકરીને. એ દીકરી કોણ હતી? પહેલે દિવસે લઈને આવેલા તે શ્રૃંગાર કરીને? હા, અચ્છા, ઓકે, ઠીક છે. તો એને બહુ સરસ સજ્જ ધજ થઈને લઈને આવવાના, અને આવતા મહિને જ કીધું એન્ગેજમેન્ટ છે ને. હા, તો એક રિહર્સલ થઈ ગયું, બોલો, એની ફોટોગ્રાફી થઈ ગઈ, અને અંકિત જ ફોટા પાડ્યા, અને અંકિત બહુ સરસ ફોટા પાડ્યા છે આપણે. એટલે પહેલું કુલ માઇન્ડ, ક્લિયર વિઝન, ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ. ચોથું ક્રિએટિવિટી તમને શીખવી. તમારું ધ્યાન હતું જ નહીં કે આવું આપણે કરી શકીએ છીએ. નવું ક્રિએશન, નવું સર્જનાત્મક કરતા તમને શીખ્યું. પાંચમી વસ્તુ તમને કમિટમેન્ટ શીખવ્યું. કમિટમેન્ટ એટલે વચનબદ્ધતા, કે એ મેં કમિટમેન્ટ આપ્યું કે 4 દિવસ ગાયટા કોલેજમાં આવીશ, એટલે ભલે રાત્રે 1:30 વાગે અમદાવાદના સ્ટેશન ઉપર આવીને સવારે 6:30 ગાયટા કોલેજમાં આવ્યા છે. એક કમિટમેન્ટ હોય ને તો જ માણસ અહીં પહોંચે. કે એકવાર જોરદાર તાળી એના માટે પણ થઈ જાય. તમને કમિટમેન્ટ કરતા શીખ્યું. છઠ્ઠું, તમને કમ્યુનિકેશન કરતા શીખ્યું. હાઉ ટુ ડિલિવર પોઈન્ટ ઓફ વ્યૂ. તમે તમારો પોઈન્ટ ઓફ વ્યૂ કેવી રીતે ડિલિવર કરી શકો. ઇઝ અ આર્ટ ઓફ કમ્યુનિકેશન્સ. તમને કળા શીખવી, રાઈટ. છઠ્ઠું, સાતમું જે આવતું હોય તે તમને કન્સન્ટ્રેશન શીખવ્યું. એકાગ્ર રહીને કામ કરશો તો ચોકલેટ બી બનશે ને માણસો પણ બનશે. અને છેલ્લું, તમને જે બહુ ગજબની ગિફ્ટ આપીને કૌશિકભાઈ સુષ્માબેન જઈ રહ્યા છે ને, ગાયટા કોલેજ તમારા માટે આ પ્રોવાઈડ કરે છે, અને એ છે કોન્ફિડન્સ. તમને આત્મવિશ્વાસ આપીએ છીએ. ગાયટા કોલેજ આવતીકાલ તમને કંઈ પણ નહીં બનાવે ને, અમને કોઈ ચિંતા નથી, પણ તમને શ્રેષ્ઠ માનવો બનાવીને ગાયટા કોલેજ તો છોડશે. ત્યાં સુધી તમને ગાયટા કોલેજ છોડવાની નથી. ને પાછો વ્યક્તિત્વ વિકાસ, બધી રીતે સર્વાંગી રીતે તમારો વ્યક્તિત્વનો વિકાસ થાય એવો સંપૂર્ણ પ્રયાસ ગાયટા કોલેજનો હશે. અને સુષ્માબેન અને કૌશિકભાઈ ઇઝ અ પાર્ટ ઓફ ગાયટા કોલેજ. એટલે મને બહુ આનંદ થાય છે કે આપણે એક સરસ મજાનું વર્કશોપ કર્યો, અને એનું સમાપન પણ થઈ ગયું. કારણ કે જે ખીલ્યું છે એ ખરે છે, ઉગ્યું છે તે આથમે છે. એટલે જે શરૂ થયું તેનો પણ અંત નિશ્ચિત હોય છે. એટલે એના જ ભાગરૂપે અહીં આપણે તમારા વર્કશોપને અલ્પ વિરામ આપીશું આજે. કારણ કે હવે પછી ફરી પાછા આવતા વર્ષે નવા બચ્ચાઓ સાથે કૌશિકભાઈ સુષ્માબેન ફરી પાછા આપણી પાસે આવશે, જે નવું બાળકોને શીખવશે. તો આજના આ સમાપન કાર્યક્રમની હું શુભેચ્છા પાઠવું છું. ને કેટલીક વાતો મેં કૌશિકભાઈ સુષ્માબેનને સમર્પિત કરી છે, ને ઘણી બધી વાતો મેં તમને સમર્પિત કરી છે. તો શુભેચ્છા સાથે ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.